ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગઈકાલે એક કેન્દ્રીય સવર્ગ સંયોજનો જે છે એનું નામકરણ અને એના નિયમોની શરૂઆત છે એ કરી હતી. એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામકરણની અંદર આપણે પહેલા પ્રકારના સંકીર્ણ સંયોજનો જે છે એના નામકરણનો અભ્યાસ છે એ કર્યો હતો. એની અંદર આપણે ખાસ કરીને જોયું હતું કે જેમાં સંકીર્ણ આયન જે ધન હોય એવા સંયોજનોના નામકરણ છે એના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી. આવા સંયોજનની અંદર છે જો આપણે વિચારીએ તો મેં એની શોર્ટકટ રીત તમને બતાવીને આપી હતી કે ભાઈ એની અંદર સૌથી પહેલા તો તમારે કોના નામ લખવાના હોય છે તો કે ભાઈ લિગેન્ડ ના નામ છે એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે તમારે પ્રથમ લખવાના. ત્યાર પછી તો કે ભાઈ જે ધાતુ હોય એ ધાતુનું નામ છે એ તમારે લખવાનું. ત્યાર પછી ધાતુની ઓક્સિડેશન અવસ્થા છે એ લખવાની. અને ત્યાર પછી છેલ્લે તમારે જે ઋણ આયન હોય એ ઋણ આયનનું નામકરણ છે એ લખવાનું હોય છે. તો આ રીતે આપણે ગઈકાલે શોર્ટ એન્ડ સ્વીટમાં છે એ જોયું હતું અને શોર્ટ ફોર્મ મેં તમને બનાવીને આપ્યું હતું. આપણે આને આજે એક વખત ફરીથી જોઈ લઈએ થોડાક ઉદાહરણ સાથે એટલે તમને પાક્કો આઈડિયા છે એ આવી જાય. બીજા કેટલાક ઉદાહરણોની અંદર છે એ આપણે જોઈએ તો લાઈક અહીંયા આગળ એક ઉદાહરણ આપણને આપ્યું છે. આમાં સંકીર્ણ આયન જે છે એ કયો છે તો કે ભાઈ ધન છે. સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ આ કોબાલ્ટ છે એની ઓક્સિડેશન અવસ્થા ગોતી નાખવી પડે. તો આમાં અમોનિયા જે છે એ કેવા પ્રકારનો છે તો કે ભાઈ તટસ્થ છે એટલે એની ઝીરો ઓક્સિડેશન અવસ્થાઓ આવશે. પાણી છે પણ તટસ્થ છે એટલે ઝીરો ઓક્સિડેશન અવસ્થા. અને 3 ક્લોરીન છે એની -3 ઓક્સિડેશન અવસ્થા. એટલે સામાન્ય રીતે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ગોતવાની છે એટલે એના માટે x ધારી લઈએ. પછી 0 + 0 -3 ઇઝ ઇક્વલ ટુ છે એ શું થઈ જશે 0. એટલે x બરાબર છે એ શું આવશે +3. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે કોબાલ્ટ છે એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ કઈ આપણને જોવા મળે છે +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હવે આનું નામકરણ છે એ જો આપણે વિચારીએ તો નામકરણની અંદર અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આ ત્રણેય લિગેન્ડ જે છે એને ગોઠવવાના થાય. આની અંદર આપણે જોઈએ તો NH3 એટલે કે એમાઇન એને પહેલા લખવું પડશે કારણ કે એમાઇન નો સ્પેલિંગ જે છે એ એમ થી આવે. ત્યાર પછી છે એ એક્વા એટલે એ ક્યુ આવે. તો બેમાં જ્યારે પહેલો અક્ષર છે એ એક સરખો હોય ને ત્યારે તમારે બીજો અક્ષર જોવાનો. તો બીજા અક્ષર મુજબ જોવા જાવ તો એમાઇન પહેલા આવે અને એક્વા છે એ પછી આવે. પછી બીજું કે આ બંને છે એ પેલા વિશિષ્ટ પ્રકારના લિગેન્ડ છે કે જેના નામ છે એના નામ ઉપરથી નથી થતા. પરંતુ આ એમાઇન માટે એમાઇન એવો શબ્દ પ્રયોગ થાય છે અને એની સંખ્યા કેટલી છે 4 છે. એટલે એને ટેટ્રા એમાઇન એવો શબ્દ પ્રયોગ થશે. H2O પાણી એક જ છે એટલે એક્વા. એક ક્લોરીન છે એમાં O પ્રત્યય લાગે ક્લોરાઇડો કારણ કે ક્લોરીન છે એ ઋણ લિગેન્ડ છે. બરાબર. ત્યાર પછી કોબાલ્ટ ધાતુનું નામ. ત્યાર પછી આપણે ધાતુની ઓક્સિડેશન અવસ્થા શોધી હતી. ઓક્સિડેશન અવસ્થા રોમન અક્ષરની અંદર લખવાની થાય. અને છેલ્લે કૌંસની બહાર રહેલો ઋણ આયન જે છે એને આપણે લખીએ તો કૌંસની બહાર રહેલો ઋણ આયન એટલે કે ક્લોરીન આયન જે છે એ કૌંસની બહાર અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ આયનો જે છે એના નામ લખી શકીએ. માત્ર ખાલી આવી રીતે જ આપ્યું હોય માનો કે આ કૌંસ વાળો ભાગ છે તો આપણે જોયું હતું કે આ કૌંસ વાળો ભાગ જે છે એને તમારે કેવો ગણી લેવાનો ધન સંકીર્ણ ગણી અને એનું નામ કરવાનું. તો માત્ર આને ધન સંકીર્ણ ગણીને નામ કરી નાખીએ તો અહીંયા આગળ આ તટસ્થ સંકીર્ણ છે એટલે અહીંયા આગળ સૌથી પહેલા એમોનિયાનું નામકરણ થાય તો ડાય અમાઇન. પછી SO4 જે છે તો એની અંદર છે એ થશે ડાય સલ્ફેટો કારણ કે આ ઋણ આયનીય લિગેન્ડ છે. ઋણ આયનીય લિગેન્ડ હોય એટલે એમાં પાછળ શું લાગે O પ્રત્યય છે એ લાગે. બરાબર. અને ત્યાર પછી ધાતુનું નામ એટલે કે કોબાલ્ટ અને ઓક્સિડેશન અવસ્થા અહીંયા આગળ 4 થશે કારણ કે એમાઇન છે એ તટસ્થ છે. SO4 જે છે એની -2 ઓક્સિડેશન અવસ્થા આવે. બરાબર. અને એવા ટોટલ 2 છે 2 એટલે કેટલા થશે 4 ઓક્સિડેશન અવસ્થા થશે. તો x - 4 = 0. તો x બરાબર છે એ કેટલું થશે +4 ઓક્સિડેશન સ્ટેટ જે છે એ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે જ્યારે પણ કોઈ ખાલી આયન આપ્યો હોય દાખલા તરીકે અહીંયા જુઓ ખાલી આયન છે. બરાબર. અને આમાં કાર્બોનિલ છે અને 4 છે એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ અને ઓક્સિડેશન અવસ્થાની કેવી આવશે 0.
કારણ કે CO જે છે એ કેવું છે, તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કેવી આવે? 0 આવે. તો ખાસ પહેલા તો ઓક્સિડેશન અવસ્થા છે એની બેક પ્રેક્ટિસ છે એ કરજો. પછી આ ધન આયનીય નામ જોજો. હવે જો આનું નામ એક વિચારીએ, જો આમાં છે ને આ ધન આયન આપ્યો છે, આમાં ઉપર +2 ઓક્સિડેશન સ્ટેટ છે. તો પહેલા તો આનું ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે ગોતવી? તો કે ભાઈ આમાં કોપર છે એની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે, એટલે એના માટે આપણે X લખી લઈએ. EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન, પરંતુ આ કાર્બનિક લિગેન્ડ છે એટલે પહેલા તો પેલું 20-30 એવો શબ્દ પ્રયોગ થાય છે, કારણ કે એ 2 છે. પછી બીજું કે અહીંયા આગળ આ તટસ્થ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0 આવે. હવે અહીંયા ઉપર જે ચાર્જ આપ્યો હોય ને એ = ની કઈ બાજુ લખવાનો? સામેની બાજુ. એટલે X બરાબર છે એ ઓક્સિડેશન અવસ્થા છે એ કોપરની કેટલી આવશે? +2. અહીંયા આગળ કોપરની ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ શકો છો 2 લખેલી છે. હવે આનું નામકરણ કેવી રીતે કરવું? તો કે આનું નામકરણ કરવા માટે પહેલા લિગેન્ડના નામ છે એ લખવાના. તો અહીંયા 2 છે અને કાર્બનિક લિગેન્ડ છે એટલે પહેલા બીજ શબ્દ છે એ લખવો પડે. બરાબર. 20 પછી કાઉન્સની અંદર છે એ તમારે શું કરવાનું આવશે? તો કે કાઉન્સની અંદર તમારે લખવાનું આવશે ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. પછી કોપર શબ્દ છે એ લખી નાખ્યો. બરાબર. અને ત્યાર પછી આયન એવો શબ્દ પ્રયોગ લગાડવો પડે, કારણ કે આ આયનીય ફોર્મમાં છે. જો ઉપર કોઈ વીજભાર ન હોય ને, લાઈક ધીસ, અહીંયા આગળ જો કોઈ વીજભાર નથી, તો તમારે ખાલી કોપર લખ્યા પછી એની ઓક્સિડેશન અવસ્થા લખી નાખો, ત્યાં પૂરું કરી દેવાનું છે. બરાબર. ત્યાં આગળ આયન એવો શબ્દ પ્રયોગ છે એ લખવાનો નથી. ત્યારે અહીંયા આગળ તમારે આયન એવો શબ્દ પ્રયોગ લખવો પડે ફરજિયાત, કારણ કે અહીંયા આગળ આયનીય સ્વરૂપમાં તમને બતાવેલું છે. બરાબર. એટલે તમારે અહીંયા આગળ આયન એવો શબ્દ પ્રયોગ જે છે એ ફરજિયાત કરવો પડે. બરાબર છે. ચાલો, તો આ રીતે આપણે ધન સંકીર્ણ ભાગ હોય, જેમ કે ધન સંકીર્ણ આવેલું હોય ત્યારે આપણે એનું નામકરણ છે એ જોયું. હવે આપણે એવા સંયોજનોનું નામકરણ છે એ વિચારીએ કે જેમાં સંકીર્ણ આયન જે છે ને એ ઋણ હોય. દાખલા તરીકે જો અહીંયા આગળ સંકીર્ણ આયન જે છે એ કેવો છે? ઋણ છે. બરાબર. અહીંયા આગળ બીજા ઉદાહરણો જોઈએ તો આ પણ ઉદાહરણ તમે જુઓ, એની અંદર સંકીર્ણ આયન છે એ ઋણ છે. ઓકે. તો આવા સંકીર્ણ સંયોજનો જે છે એના નામકરણ કેવી રીતે કરવા એના વિશે આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, આવા સંકીર્ણ સંયોજનોના નામકરણ કરવા છે તો સૌથી પહેલા તો તમે માની લો કે આ સંયોજન એક લઈ લો કે જેમાં સંકીર્ણ આયન જે છે એ કેવો છે? ઋણ છે. તો સૌથી પહેલી તો વસ્તુ એ જ છે કે આમાં ધાતુનું ઓક્સિડેશનાંક તો તમારે પહેલા કેલ્ક્યુલેશન કરી જ લેવાનું. તો આમાં તમે જુઓ પોટેશિયમ છે એ 2 છે, એટલે કે એક પોટેશિયમ ઉપર કેટલો ચાર્જ હોય? +1, એટલે 2 + 1 વત્તા ઝિંકનો ઓક્સિડેશનાંક ગોતવાનો એટલે X. OH છે એની ઉપર -1 ચાર્જ હોય એટલે એવા 4 છે ટોટલ, તો 4 - 1 = શું લખાશે? 0. તો 2 + X - 4 = 0. તો અહીંયા ઝિંકનો ઓક્સિડેશનાંક છે એ કેટલો આવશે? +2 છે એ આવશે. બરાબર. પણ આ તો વાત થઈ ખાલી ઓક્સિડેશનાંકની. હવે આનું નામકરણ કેવી રીતે કરવું? તો કે આનું નામકરણ કરવા માટે સૌથી પહેલા તો તમારે ધન આયન જે આપ્યો હોય એનું નામ લખી નાખો. કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે જુઓ અહીંયા આગળ ધન આયન તરીકે કોણ છે? પોટેશિયમ. તમે એનું નામ લખી નાખ્યું. પછી હવે વારો આવ્યો સંકીર્ણ આયનનો. સંકીર્ણ આયનનું નામકરણ કરો ને ત્યારે હંમેશા તમારે પહેલા કોના નામ લખવાના? લિગેન્ડના નામ છે એ લખવાના, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. બરાબર. એટલે અહીંયા આગળ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લિગેન્ડના નામ છે એ તમારે કરવાના. ત્યાર પછી ધાતુનું નામ લગાડવાનું. અહીંયા આગળ ધાતુ કોણ છે? ઝિંક. અને ધાતુના નામની સાથે પ્રત્યય લગાડવાનો આવશે અહીંયા એટ. કયો પ્રત્યય લગાડવાનો આવશે? એટ. તો ધાતુના નામ સાથે એટ પ્રત્યય છે એ તમારે લગાડવો પડે. પ્લસ છેલ્લે શું લખવાની? હવે ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. તો આને એક વખત છે એ નોટ ડાઉન છે એ કરી લેવું. બરાબર. આ શોર્ટ ફોર્મ થઈ ગયું આખું. જ્યારે તમને ઋણ આયનીય લિગેન્ડ આપ્યો હોય ત્યારે તમારે આ શોર્ટ ફોર્મ જે છે એને ફોલો કરવાનું છે. સૌથી પહેલા કોનું નામ લખવાનું? ધન આયનનું. તો અહીંયા પોટેશિયમ ધન આયન છે એટલે આપણે લખી નાખ્યું પોટેશિયમ. બરાબર. ત્યાર પછી તો કે ભાઈ સંકીર્ણ વાળો ભાગ આવ્યો. તો સંકીર્ણ વાળા ભાગની અંદર પેલા લિગેન્ડના નામ લખવાના. તો 4 લિગેન્ડ છે એટલે ટેટ્રા હાઇડ્રોક્સાઇડો, કારણ કે ઋણ આયનીય લિગેન્ડ હોય એટલે O પ્રત્યય લાગે ને, એ બધું એઝ ઇટ ઇઝ જ છે. એટલે ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. પછી ઝિંક ધાતુ પાછળ એટ લાગે એટલે ઝિંકેટ. પછી ઝિંકનો હમણાં આપણે ઓક્સિડેશનાંક ગોત્યો કેટલો આવશે? +2.
અહીંયા આગળ રોમન અક્ષરની અંદર લખી આપ્યું છે +2. એવી જ રીતે એની નીચેનું સંયોજન જુઓ, એમાં પેલા ધન આયનનું નામ એટલે પોટેશિયમ. પછી તો કે ભાઈ અહીંયા એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા શોધીએ તો 3 પોટેશિયમ છે એટલે 3 + 1, બરાબર, વત્તા એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક ગોતવાનો. ઓક્ઝલેટ આયન 3 છે, એક ઓક્ઝલેટ આયનની -2 ઓક્સિડેશન અવસ્થા હોય = 0, એટલે 3 + x - 6 = 0. તો x બરાબર છે એ શું આવશે? +3 ઓક્સિડેશન અવસ્થા આવશે અહીંયા એલ્યુમિનિયમની, બરાબર. હવે આનું નામ વિચારીએ તો મેં તમને કીધું એમ કે પહેલા માની લો કે અહીંયા આગળ પોટેશિયમનું નામ છે એ લખીએ તો શું લખાશે? પોટેશિયમ, એઝ ઇટ ઇઝ લખવાનું. પછી સંકીર્ણ ભાગમાં પહેલા તમારે ઋણ આયનના નામ લખવા પડે, લિગેન્ડના નામ લખવા પડે. તો 3 લિગેન્ડ છે ને ઓક્ઝલેટ છે અને પાછું ઋણ આયનીય છે એટલે એટ પ્રત્યય લાગે, બરાબર. તો ટ્રાય ઓક્ઝેલેટો. પછી એલ્યુમિનિયમમાં એટ પ્રત્યય લાગે તો એલ્યુમિનેટ અને 3, બરાબર. 3 લખી રોમન અક્ષરમાં એની ઓક્સિડેશન અવસ્થા. હજી આવા થોડાક છે એને સમજીએ કે ભાઈ દાખલા તરીકે અહીંયા જુઓ, આ બી આપ્યું છે, એની અંદર સૌથી પહેલા ધન આયનનું નામ લખી નાખ્યું તો પોટેશિયમ. પછી 3 ઓક્ઝલેટ આપ્યા છે તો ટ્રાય ઓક્ઝલેટો. પછી ધાતુનું નામ એમાં એટ પ્રત્યય લગાડો એટલે ક્રોમેટ, અને ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા એટલે 3. આવી રીતે નામકરણ થઈ જ્યારે તમને સંકીર્ણ ઋણ આયન આપ્યો હોય ત્યારે કરી શકો. હજી આપણે કેટલાક ઉદાહરણો લઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ સંકીર્ણ ઋણ આયન આપ્યો હોય એવા ઉદાહરણોની અંદર લઈએ તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ચાલો ધ્યાન દઈએ. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે, એમાં પેલા ધાતુનું નામ સૌથી પહેલા તો ધન આયનનું નામ, તો ધન આયન તરીકે સોડિયમ એટલે ખાલી સોડિયમ મેં લખી નાખ્યું. હવે પછી જુઓ ઋણ ભાગ જે છે ને એમાં 2 લિગેન્ડ છે. એક લિગેન્ડ જે છે ને એ ઇથેન 1,2 ડાયમાઇન છે ને બીજું છે ને એ ઓક્ઝલેટ છે. આ OX ઓક્ઝલેટોનું શોર્ટ ફોર્મ છે OX. ઓકે, તો ઓક્ઝલેટો અને ઇથેન ડાયમાઇન, તો ઓક્ઝલેટો અને ઇથેન ડાયમાઇન એ બેયનો સ્પેલિંગ છે એ વિચારો તો આવી રીતે આવે. ઇથેન 1,2 ડાયમાઇન EN નો સ્પેલિંગ શરૂ થાય E થી અને ઓક્ઝલેટો નો સ્પેલિંગ શરૂ થાય O થી. તો સ્વાભાવિક છે કે આપણે પહેલા કોને લખવું પડે? ઇથેન 1,2 ડાયમાઇન ને લખવું પડે. હવે એની સંખ્યા કેટલી છે? એક જ છે, અને એ કેવું લિગેન્ડ છે? કાર્બનિક લિગેન્ડ. અને કાર્બનિક લિગેન્ડ ને કેમ લખાય? કાઉન્સમાં, બરાબર. તો આની આગળ છે એવું આપણે કઈ શબ્દ નથી લગાડ્યો કારણ કે એક જ છે. 2 હોત તો 20 લગાડાય, 3 હોય તો 30 લગાડાય, 4 હોય તો ટેટ્રાકીસ શબ્દ લગાડાય, પણ અહીંયા આગળ એક જ છે. એક માટે મોનો શબ્દ લખી શકાય પણ એની જરૂર કઈ છે નહીં. તો સોડિયમ ધન આયનનું નામ, પછી લિગેન્ડના નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એટલે ઇથેન 1,2 ડાયમાઇન. પછી ઓક્ઝલેટ છે એ 2 છે પરંતુ એ કાર્બનિક નથી એટલે એના માટે ખાલી ડાય શબ્દ પ્રયોગ થાય, તો ડાય ઓક્ઝલેટો. ત્યાર પછી ક્રોમિયમ માટે આવશે ક્રોમેટ અને એની ઓક્સિડેશન અવસ્થા એટલે 3. તો આ રીતે જ્યારે સંકીર્ણ ભાગ જે છે એ તમને કયો આપ્યો હોય? ઋણ આયન વાળો સંકીર્ણ ભાગ આપ્યો હોય ત્યારે નામકરણ થાય. ફોર એક્ઝામ્પલ હજી આપણે ઉદાહરણ લઈએ K3FeCN6. ઓકે, તો આ K3FeCN6 જે છે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા ધન આયનનું નામ તો પોટેશિયમ. ત્યાર પછી લિગેન્ડના નામ, કારણ કે સંકીર્ણ ભાગ આવી ગયો તો લિગેન્ડમાં 6 સાયનાઇડ છે, બરાબર. અને 6 હોય તો એના માટે આપણે શબ્દ પ્રયોગ છે એ કેવો કરવો પડે? તો કે ભાઈ હેક્ઝા, એટલે હેક્ઝા. પછી સાયનાઇડ છે એમાં O પ્રત્યય લગાડવો પડે એટલે સાઇનો. પછી એફી માટે આયન ન લખાય, જો ખાસ જોજો, એફી માટે આયન એવો શબ્દ પ્રયોગ લખાય નહીં. તમે અહીંયા આયન એવું લખો તો એ ખોટું પડે, બરાબર. અમુક અમુક ધાતુઓ છે એના માટે વિશિષ્ટ શબ્દ પ્રયોગ થાય છે, એમાં FeF છે. એફી માટે ફેરેટ એવો શબ્દ પ્રયોગ થાય અને આમાં એટ પ્રત્યય છે એ આવી ગયો. જુઓ, જ્યારે તમે ફેરેટ એમ લખો છો ત્યારે તેમાં એટ પ્રત્યય છે એ આવી જાય છે એટલે ફેરેટ. તો પોટેશિયમ, હેક્ઝાસાઇનો, ફેરેટ અને એની ઓક્સિડેશન અવસ્થા એટલે કઈ આવશે? 3. તો આ રીતે સંકીર્ણ ઋણ આયન તમને જ્યારે આપ્યો હોય ત્યારે તમે આનું નામકરણ છે એ સરળતાથી કરી શકો છો, બરાબર. માની લો કે આવું તમને આપ્યું છે, બરાબર. તો આવું ઋણ ભાગ જ ખાલી આપ્યો છે. જો આનો ધન ભાગ છે એ તમને આપ્યો નથી તો કઈ વાંધો નહીં, ધનનું નામ નહીં લખવાનું, અહીંથી સીધી શરૂઆત કરો, બરાબર. તો અહીંથી સીધી શરૂઆત કરીએ તો પહેલા તો આમાંનો ઓક્સિડેશન આંક કેમ ગોતવો? તો કે માનો કે ક્રોમિયમ જે છે એનો ઓક્સિડેશન આંક છે એ આપણે શોધવો છે તો ક્રોમિયમ માટે આપણે શું ધારી લેવાનું? X. પછી ઓક્ઝલેટ છે એ કેટલા છે? 3. એક ઓક્ઝલેટ ઉપર કેટલા હોય? -2. અને ઉપર જે ચાર્જ છે એ = ની સામેની બાજુએ રાખો એટલે -3.
તો x -6 ઇઝ ઇક્વલ ટુ -3, એટલે જવાબ છે એ શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ +3. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા છે એ કઈ આવશે? +3 છે એ આવશે. હવે જો આનું નામકરણ છે એ આપણે વિચારીએ તો આનું નામકરણ છે એ શું થશે? તો કે ભાઈ ધન આયન તો આપ્યો નથી એટલે એ લખવાનો નહીં, તો ડાયરેક્ટ આ સંકીર્ણ આયનથી નામ શરૂઆત કરો. તો 3 ઓક્ઝલેટ આપ્યા છે એટલે ટ્રાય ઓક્ઝલેટો, પછી ક્રોમિયમ, તો એના માટે શું લખાય? ક્રોમેટ, ઓક્સિડેશન અવસ્થા 3, અને પાછળ કેવો શબ્દ લખવો પડે? આયન. બરાબર. જ્યાં આગળ તમને કાઉન્સ ઉપર કંઈક વીજભાર આપ્યો હોય ને ત્યાં આગળ તમારે લોકોએ શું કરવાનું? તો કે ભાઈ ત્યાં આગળ તમારે લોકોએ રોમન અક્ષરમાં જે ઓક્સિડેશન આંક લખ્યા હોય એની પાછળ તમારે આયન એવો શબ્દ પ્રયોગ છે એ ફરજિયાત કરવાનો. બરાબર. બીજી એક ખાસ અગત્યની વસ્તુ, તો અહીંયા આગળ પેલી અપવાદરૂપ ધાતુ આવી ગોલ્ડ, એયુ એટલે ગોલ્ડ, તો આનું નામકરણ કરો ને ત્યારે ગોલ્ડ એવું નથી લખાતું, પણ એની જગ્યાએ શું લખાય છે? ઓરેન્ટ એવો શબ્દ પ્રયોગ થાય છે. પછી સિલ્વર, તો સિલ્વર માટે સિલ્વર એવું નથી લખાતું, આર્જેન્ટિનમ એવું લખાય છે. બરાબર. આનું નામકરણ હમણાં હું શીખવાડું, પણ એ પહેલા તમે આ વસ્તુ છે એને ક્લિયર કરો કે સંકીર્ણ આયન ધન હોય ત્યારે નામકરણનો શોર્ટકટ નિયમ મેં તમને આપ્યો. અત્યારે આપણે જોયું સંકીર્ણ આયન ઋણ હોય ત્યારે નામકરણ છે એ કેવી રીતે થાય એના વિશે વિચાર્યું. સાથે સાથે આવી રીતે ખાલી ઋણ આયન હોય ત્યારે નામકરણ કેવી રીતે થાય એ પણ આપણે વિચાર્યું. ખાલી આયન આપ્યો હોય તો એને તમારે ધન ગણીને જ ચાલવાનું. બરાબર. એનું નામકરણ કેવી રીતે થાય એ પણ આપણે જોયું. હવે આપણે આવી રીતે માની લો કે ડબલ કાઉન્ટ આપ્યા છે, અહીંયા જુઓ, આનું નામકરણ છે એ કેવી રીતે કરવું એના વિશે સમજો. ઓકે, તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડે ખબર છે? જ્યારે આવી રીતે સિંગલ છે ડબલ કાઉન્ટ જે છે એ તમને આપ્યા છે ત્યારે તમારે આનું નામકરણ કરવા માટે પહેલા તો ઓક્સિડેશન અવસ્થા ગણવી પડે. હવે તમે અહીંયા આગળ આ સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા ગણશો ને, ખાલી આ કાઉન્સ જ જોવાનો, બીજું કઈ નહીં જોવાનું, તો અહીંયા આગળ આ સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા જે છે ને એ કેવી આવશે? 0. શું કામ? કારણ કે એમાઇન જે છે એ લિગેન્ડ તટસ્થ છે, એટલે તટસ્થની ઓક્સિડેશન અવસ્થા 0 હોય તો x + 0 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે x બરાબર છે એ શું થશે? 0. પરંતુ સામેની બાજુ બીજો કાઉન્સ જે છે ને ત્યાં આગળ તમે જુઓ, આમાં સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? તો કે x + 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. સોરી, -1 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે સાઇનાઇડ જે છે એ માઇનસ હોય, Cn માઇનસ આવે ને, તો અહીંયા આગળ ઓક્સિડેશન અવસ્થા છે એ સિલ્વરની કેટલી થશે? +2. તો જુઓ, હવે અહીંયા આગળ ઓક્સિડેશન અવસ્થા સિલ્વરની કેટલી મળી? 0. અહીંયા આગળ કેટલી મળી? 2. આ બેયનો સરવાળો કરો, કેટલું થયું? 2. એને ભાગ્યા કેટલા સિલ્વર છે અહીંયા? 2, એટલે ભાગ્યા 2 કરો. તો હવે બે સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ +1 + 1. ઓકે, હવે બેયનું નામ વિચારીએ. જ્યારે નામકરણ કરવાનું હોય ને ત્યારે અહીંયા આગળ બંને જે છે ને એના નામકરણ છે એ તમારે નિયમ મુજબ કરવાના. નિયમ એટલે એવો કે પહેલા લિગેન્ડના નામ થાય અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે, તો પહેલા અહીંયા પહેલા કાઉન્સનું નામકરણ કરવાનું. તો અહીંયા પહેલો કાઉન્સ છે એમાં 2 એમાઇન છે એટલે ડાયએમાઇન. સિલ્વર માટે શબ્દ પ્રયોગ થાય આર્જેન્ટિનમ, અને જો ઓક્સિડેશન અવસ્થા છે એ હું લખી? રોમન અક્ષરમાં 1 એવી ઓક્સિડેશન અવસ્થા લખી. એવી જ રીતે હવે બીજા ભાગનું કરી નાખો. તો બીજા ભાગ જે એની અંદર 2 સાયનાઇડ છે તો શબ્દ પ્રયોગ થશે ડાયસાઇનો, અને સિલ્વર માટે લખાય આર્જેન્ટેટ. જો અહીંયા એટ પ્રત્યય લાગ્યો, બરાબર, અહીંયા નથી લાગ્યો, એટલે આને ધન ગણ્યો છે અને આને શું ગણ્યો છે? ઋણ. તો ધન હોય જેમાં સંકીર્ણ, એમાં સિલ્વર જે ધાતુ છે એમાં નામમાં એટ ન લાગે. ઋણ આયન હોય સંકીર્ણ તો એમાં એટ પ્રત્યય ધાતુ સાથે લાગે. બરાબર. એટલે અહીંયા જો આર્જેન્ટેટ, અને અગેન એની ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી લખી? 1. હજી એક ઉદાહરણ લઈશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ જુઓ, ક્રોમિયમ En3 આ ધન ભાગ છે, ઋણ ધન સંકીર્ણ છે, આ છે એ ઋણ સંકીર્ણ છે. તો ધન સંકીર્ણમાં ધાતુ જે હોય ને એ આમની લખાય એટલે ક્રોમિયમ લખ્યું. ઋણ સંકીર્ણમાં ધાતુમાં એટ લાગે એટલે હું લખાઈ ક્રોમેટ. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે પહેલા તો આમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો x + En એટલે તટસ્થ છે એટલે 0, તો x બરાબર છે એ શું આવશે? 0. મીન્સ કે અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા છે 0. અહીંયા આગળ ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો x પ્લસ ઓક્ઝલેટ આયન કેટલા છે? 3. એક ઓક્ઝલેટ ઉપર કેટલો વીજભાર હોય? -2 એટલે 0. તો x બરાબર છે એ કેટલું આવશે? +6. હવે ટોટલ ક્રોમિયમ કેટલા છે? 2.
તો અહીંયા આગળ 0 છે અને અહીંયા આગળ 6 છે. આ બેનો સરવાળો કરો એટલે ટોટલ થાય છે 6, બરાબર? અને 6 ભાગ્યા 2 કરો એટલે કેટલું થશે? 3. હવે બીજું શું જોવાનું ખબર છે કે માની લો કે ક્યારેક છે ને કાઉન્સમાં આવી રીતે તમને ઓક્સિડેશન અવસ્થાઓ કહી દીધી હોય કે અહીંયા ક્રોમિયમ જે છે એની 3 લેવાની છે, તો અહીંયા તો ઇનડાયરેક્ટલી બંનેની 3 આવે જ છે, પણ ઘણી વખત છે એ ન આવતી હોય કે હવે ફોર એક્ઝામ્પલ અહીંયા 3 ની બદલે કદાચ એવું લખ્યું હોત કે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા 2 લ્યો, તો ટોટલ ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો કેટલો આવ્યો? તો 6. તો 6 માંથી 2 આની ગણવાની અને બાકીની બધી 4 કોની ગણવાની? આની ગણવાની. સમજ પડી? જો તમને લખીને આપ્યું હોય તો જ આ કરવાનું, ન આપ્યું હોય કઈ લખીને તો તમારે સીધે સીધું શું કરી નાખવાનું છે? ભાગાકાર કરી નાખવાનો, બરાબર? ટોટલ ઓક્સિડેશન અવસ્થા જે ધાતુની આવે, બરાબર, એનો શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો. પણ અહીંયા આગળ તો બે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે છે? 3 જ આવે છે, એટલે કોઈ પ્રશ્ન નથી, બરાબર? હવે જુઓ અહીંયા આગળ છે એ આપણને શું જોવા મળે છે તો કે ભાઈ En જે છે, બરાબર, એ કેટલા છે? 3 છે, અને પાછા એ કેવા છે? કાર્બનિક લિગેન્ડ છે. એટલે આનું નામકરણ છે એ કેવી રીતે થાય તો કે ભાઈ 3 છે એટલે ટ્રીસ, પછી ઇથેન 1,2 ડાયમાઇન, ક્રોમિયમ અને 3 ઓક્સિડેશન અવસ્થા, બરાબર? પછી આ ઋણ ભાગવાળાનું છે એ વિચારીએ. આમાં 3 ઓક્ઝલેટ આપ્યા છે એટલે ટ્રાય ઓક્ઝલેટો, પછી ક્રોમિયમ ધાતુમાં એટ પ્રત્યય લાગે એટલે ક્રોમેટ, અને અગેન એની ઓક્સિડેશન અવસ્થા 3, બરાબર? આ રીતે આપણે આને શું કરી શકીએ? વિચારી શકીએ. એ જ રીતે તમે જુઓ અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણની અંદર તમે જુઓ આ પી એને કહેવાય પેલેડિયમ. શું કહેવાય? સોરી, પીવાય અને પિરિડીન કહેવાય. સોરી, પીવાય એટલે એને શું કહેવાય છે? પિરિડીન. આ શોર્ટ ફોર્મ છે એ બધાને યાદ રાખજો. નામ એના En છે, EDTA છે, EDTA છે, PTN છે, પછી અહીંયા આગળ એવું આ PY, ઓકે, ઓક્ઝલેટ માટે OX લખાય છે. આ બધા શોર્ટ ફોર્મ છે, એને યાદ રાખવાનું. તો હવે જો આનું નામકરણ છે એ કરવું હોય તો પિરિડીન જે છે એ તો તટસ્થ છે, એટલે અહીંયા આગળ તો આ પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા 0 આવશે, અને અહીંયા પ્લેટિનમમાં બ્રોમિન 4 છે એટલે પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા 4 આવશે. બેનો સરવાળો છે એ કેટલો થાય? 4. 4 ભાગ્યા 2 એટલે બંનેની બબ્બે ઓક્સિડેશન અવસ્થા લેવાની. હવે જો અહીંયા આગળ 2 લખીને આપ્યું છે રોમન અક્ષરમાં, પણ અહીંયા તો ઇનડાયરેક્ટલી 2 ની બબ્બે આવે જ છે એટલે કઈ વાંધો છે નહીં, બરાબર? હવે આનું નામ વિચારીએ તો આનું નામકરણ થશે 4 પિરિડીન આપ્યા છે એટલે ટેટ્રા પિરિડીન, પ્લેટિનમ માટે પ્લેટિનમ 2, બરાબર? પછી 4 બ્રોમિન એટલે ટેટ્રા બ્રોમો, બરાબર? બ્રોમો એવો શબ્દ નહીં થાય, પણ બ્રોમાઇડો, ઓ પ્રત્યય લગાડવાનો હોય ને. અને પ્લેટિનમ છે એમાં એટ પ્રત્યય લાગશે એટલે શું થઈ જશે? પ્લેટિનેટ. ઓકે, તો આવી રીતે શું થશે? નામકરણ છે એ થશે. આવી રીતે નામકરણ જે થાય છે એમાં 2 કૌંસ આપ્યા હોય તો હું ધ્યાન રાખવાનું, 2 કૌંસ આપ્યા હોય તમારે પેલા કૌંસનું નામ કરવાનું એઝ અ ધનાયન તરીકે, અને પછી બીજા કૌંસનું નામ કરવાનું એઝ અ ઋણાયન તરીકે, બરાબર? બીજું કશું છે નહીં. તો એકંદરે આખું આયુપીએસસી નામકરણ જે છે સંકીર્ણ સંયોજનોનું એ ખૂબ સરળ છે. અહીંયાથી આખું શરૂ થાય છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આવા કોઈ નિયમો લખવાનું ન પૂછાય, સીધી વાત છે. પરીક્ષાની અંદર તમને પૂછાય તો કેવી રીતે પૂછાશે તો કે ભાઈ ફરજિયાત આવું કોઈ સંયોજન આપી દીધું હોય એનું તમને નામ લખવાનું છે, અથવા આનાથી ઊંધું પણ કે, બરાબર, કે ભાઈ નામ આપી દીધું હોય તમને એમ કે સંયોજન બનાવવું, તો સંયોજન બનાવવું તો બહુ સરળ છે. નામ આપી દીધું હોય ને એના ઉપરથી સંયોજન લખવું બહુ સરળ છે, બરાબર? તો ઊંધી પ્રક્રિયા જે છે એના પણ ઉદાહરણો કેટલાક અહીંયા આગળ તમને આપ્યા છે. આ બધાના સોરી, આમાં તો આયુપીએસસી નામ જ લખવાના છે એટલે કોઈ વાંધો નથી. અહીંયા આગળ આપ્યા છે કેટલાક ઉદાહરણ, નામ આપ્યા છે, એની ઉપરથી સૂત્ર બનાવવાનું છે. તો નામ આપવાના હોય ત્યારે તો બહુ સરળ છે. ટેટ્રા એમાઇન તો 4 એમોનિયા, પછી ડાય એક્વા તો 2 પાણીના અણુ, કોબાલ્ટ તો અહીંયા CO, ક્લોરાઇડ તો 3 Cl લેવાથી કેટલા લેવાય? ઓક્સિડેશન અવસ્થા ઉપરથી નક્કી થાય, બરાબર? કોના ઉપરથી નક્કી થાય? ઓક્સિડેશન અવસ્થા ઉપરથી. અહીંયા ઋણાયન કેટલા, ક્લોરીન કેટલા લેવાય? તો અહીંયા ખબર પડી જાય, એમોનિયાની 0 ઓક્સિડેશન અવસ્થા, પાણીની 0, તો આ કોબાલ્ટની 3 ક્યાંથી થઈ? તો કે આ 3 ક્લોરીન હોય તો જ, બરાબર? એવી જ રીતે તમે જુઓ અહીંયા ઓક્સિડેશન અવસ્થા 2 છે, શરૂઆતમાં પોટેશિયમ લેવાનો કીધો છે, તો જેટલી ઓક્સિડેશન અવસ્થા છે એટલા ધન આયન એટલે K2, પછી ટ્રાય સાઇન ટેટ્રા
ટેટ્રાસાઇનો એટલે 4 સાઇનાઇડ, પછી નિકલેટ એટલે નિકલ અને 2 એટલે અહીંયા આગળ આપણે K2 ઓલરેડી લઈ લીધું છે. તો ઉલટું જે બનાવવાનું છે ને એ તો બહુ સરળ છે ભાઈ. ઉલટું જે બનાવવાનું છે એ ખૂબ સરળ છે, કારણ કે એમાં તો તમારે સિમ્પલ સૂત્ર ખાલી લખવાનું આવશે, બીજું કશું આવવાનું નથી. બરાબર. તો આ રીતે આપણે સંકીર્ણ સંયોજનો છે એના IUPAC નોમેનક્લેચર વિશે છે એ સમજી શકીએ. અહીંયા આગળ તમને જેટલા પણ આ બધા સંયોજનો આપ્યા છે એ બધા સંયોજનોનો અભ્યાસ છે એ કરજો. તમે આ બધા સંયોજનો છે એનું નામકરણ જે છે એ વ્યવસ્થિત ઘરે બેસી શાંતિથી વિચારજો. જો આ IUPAC નામકરણમાંથી ફરજિયાત કંઈક ને કંઈક તો આવે જ છે. JEE હોય, NEET હોય, બરાબર, ગુજકેટ હોય, બોર્ડ હોય, કંઈક ને કંઈક એકાદો ક્વેશ્ચન કંઈક આવી જશે. બરાબર. અને એકદમ સરળ છે, એવું કંઈ અઘરું પણ નથી કે ન આવડે. એટલે આ બધા જ સંયોજનો જે આપ્યા છે એની પ્રેક્ટિસ છે એ તમે કરજો. કંઈ પણ ન આવડે તો એની ટાઈમ છે એ મેસેજ કરી દેવાનો, સ્ક્રીનશોટ મોકલી દેવાનો, ન સમજ પડતી હોય એમાં ગમે એમાં. બરાબર. અથવા તો જ્યારે લેક્ચર લાઈવ હોય ત્યારે તમે મને પૂછી શકો છો. એટલે આ બધા સંયોજનો જે છે IUPAC નામકરણ બધા છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન છે એ કરજો. ઓકે. ચાલો, ત્યાર પછી આવે છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. બરાબર. એક સમઘટકતાનો ટોપિક છે એ તમે ધોરણ 11 ની અંદર છે એ કાર્બનિક સંયોજનમાં ભણી ગયા. કાર્બનિક સંયોજનની અંદર સમઘટકતા જે છે એના વિશેનો તમે વિચાર કર્યો હતો, અને ત્યાં આગળ સમઘટકતા એટલે એવી વસ્તુ હતી કે અણુ સૂત્ર છે એ સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર જે છે એ કેવા હોય, જુદા જુદા હોય. તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમઘટકો કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ દાખલા તરીકે આપણે કોઈ સંયોજન છે એ વિચારીએ, જેમ કે CH3 CH2 OH. ઓકે. અને બીજું એક સંયોજન લઈ લઈએ CH3 OCH3. આ સંયોજન જે છે ને આપણે શું કહીએ છીએ? ઇથેન કહીએ છીએ. સોરી, ઇથેનોલ કહીએ છીએ. ઓકે. આને આપણે શું કહીએ છીએ? સામાન્ય નામ પ્રમાણે એસિટોન કહીએ છીએ. તમે જોઈ શકો છો બંનેના બંધારણીય સૂત્રો જે છે એ કેવા છે? જુદા જુદા છે. પરંતુ બેયના અણુ સૂત્ર તમે લખશો ને તો શું થશે? C2H5O, સોરી C2H6O. જો બંનેના અણુ સૂત્ર છે એ આવા જ બનશે, C2H6O. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે અણુ સૂત્ર જે છે એ તો બેયના કેવા છે? સરખા છે. પરંતુ બંધારણીય સૂત્ર જે છે એ બંનેની અંદર કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. અને આ બંધારણીય સૂત્રો જે જુદા જુદા જોવા મળે છે એના કારણે જે ઘટના ઉદ્ભવી એ ઘટનાને શું કહેવાય છે? સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ છે ને એક સરસ મજાનું સમઘટકતાનું આખું વર્ગીકરણ તમને આપ્યું છે. તમે ભણશો ને ત્યાં સુધી બધું આવી ગયું આમાં, એમ સમજી લો. બરાબર. તો સમઘટકતા છે આનાથી વિશેષ પછી નથી આવતું. તો સમઘટકતા જે છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક ભાગ જે છે એને કેવી કહેવાય છે? અવકાશીય સમઘટકતા. અને બીજું છે એને કહેવાય બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા છે એ ફર્ધર બે ભાગમાં વહેંચાયેલી છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા છે એના ફરીથી બે ભાગ છે એ પડે છે. Ma2B2 પ્રકારની આવે છે, Ma2B4, Ma3B3 પ્રકારની. બરાબર. એટલે આ બંને તો એક જ છે આમ તો, પણ એ શું છે એ તમને હું જ્યારે ભણાવીશ ત્યારે ખ્યાલ આવશે. અત્યારે તો ખાલી એટલું યાદ રાખો કે ભૌમિતિક સમઘટકતા ફર્ધર બે ભાગમાં વહેંચાયેલી છે. એમાંથી એક ભાગ છે એમાં ફર્ધર બે ભાગ આવે છે, સ્વિસ અને ટ્રાન્સ. અને બીજું જે છે એની અંદર બે આવે છે, ફેશિયલ અને મેરિડિયોનલ. આ બધું આગળ આવશે એટલે તમને વધારે આઈડિયા આવશે એ સમયે. એવી જ રીતે બંધારણીય સમઘટકતા જે છે એની જો આપણે વાત કરીએ તો બંધારણીય સમઘટકતા છે એ ચાર ભાગમાં વહેંચાયેલી છે. બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. આવી રીતે ચાર ભાગ જે છે એ બંધારણીય સમઘટકતાના આવે છે. આપણે સૌથી પહેલા તો અવકાશીય સમઘટકતા, એમાં ભૌમિતિક પ્રકાશીય તો નથી જોવાની, આપણે ઓલરેડી જોઈ લીધી છે. હેલો આલ્કેન હેલો એરિન ની અંદર પ્રકાશીય સમઘટકતા આવી હતી, ડી અને એલ, સ્મોલ ડી અને સ્મોલ એલ. બરાબર. ત્યાં આગળ આપણે એનો અભ્યાસ કર્યો હતો એટલે આપણે અહીંયા આગળ ભૌમિતિક સમઘટકતા જે છે એનો પ્રકાર થી આગળ જોઈશું. તો
તો સૌથી પહેલા તો અવકાશીય સમઘટકતા એટલે શું? ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો સામાન્ય ભાષાની અંદર તમને કહું કે ભાઈ અવકાશીય સમઘટકતા એટલે શું, તો કે ભાઈ અવકાશની અંદર ગોઠવણી છે એ જુદી જુદી હોય. અણુસૂત્ર છે એ સરખું જ હોય, પરંતુ અવકાશની અંદર જે ગોઠવણી હોય ને એ ગોઠવણી કેવી હોય? જુદી જુદી હોય. કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું એક સંયોજન લઈ લઉં કે ભાઈ CH3Br. ઓકે, તો આમાં કાર્બન સાથે 3 જે છે એ શું જોડાયેલા છે? હાઇડ્રોજન. અને એક છે એ શું જોડાયેલું છે? બ્રોમિન. હવે આ એક ગોઠવણી થઈ. કદાચ માની લો કે બ્રોમિન છે એ અહીંયા આગળ તમને આપ્યું હોય, બરાબર, અને બાકીના હાઇડ્રોજન જે છે એને કંઈક આ રીતે છે એ ગોઠવીને તમને આપ્યા હોય, તો તમે જુઓ આ બંનેનું અણુસૂત્ર છે એ તો સરખું જ છે, એમાં કોઈ ફેરફાર નથી. CH3Br CH3Br જ છે. પરંતુ અવકાશીય ગોઠવણી જે છે ને એ ચેન્જ થઈ ગઈ કે ભાઈ ફોર એક્ઝામ્પલ Br નું સ્થાન જે છે એ આખું બદલાઈ ગયું, બરાબર. તો આવી રીતે અવકાશીય ગોઠવણી જે છે એમાં જ્યાં આગળ તમને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ અવકાશીય સમઘટકો છે એ કહેવાય. આ બંનેને એકબીજાના કેવા કહેવાય? અવકાશીય સમઘટકો. અને ઉદ્ભવતી આ ઘટના છે એને શું કહેવાય છે? અવકાશીય સમઘટકતા કહેવાય. આપણે અહીંયા આગળ અવકાશીય સમઘટકતા એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય. જો બે વસ્તુ સમાન, રાસાયણિક સૂત્રય સમાન છે ને રાસાયણિક બંધનય સમાન છે. ઓલામાં બંધન સમાન જ હતું ને, કાર્બન સાથે બધા જોડાયેલા હતા ને, એટલે જે બંધન છે એ તો સમાન જ હતું ને. માત્ર ફેરફાર હતો તો ક્યાં હતો? અવકાશીય ગોઠવણી. એવી હોય જુદી જુદી અવકાશીય ગોઠવણી છે એ તમને જો જોવા મળતી હોય તો જુદી જુદી અવકાશીય ગોઠવણીને કારણે એ એકબીજાના શું કહેવાય? અવકાશીય સમઘટકો છે એ કહેવાય. અને ઉદ્ભવતી આ ઘટના જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? અવકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે આપણે આને શું કરી શકીએ? સમજી શકીએ. હવે આપણે જોયું કે ભાઈ અવકાશીય સમઘટકતા છે એમાં એક પેટા પ્રકાર આવે છે ભૌમિતિક સમઘટકતા. અને આ ભૌમિતિક સમઘટકતામાં 3 ટાઈપ્સ જે છે એ તમને આપી છે અને આપણે જોઈએ કે ભાઈ ભૌમિતિક સમઘટકતા છે એને સમજીએ. ભૌમિતિક સમઘટકતામાં Ml4 પ્રકારના સમતલીય સમચોરસ સંકીર્ણ જે છે એને આપણે સમજીએ, બરાબર. તો ભૌમિતિક સમઘટકતામાં Ml4 પ્રકારના સમતલીય સમચોરસ હોય એના માટે ખાસ. હવે ખાસ તો આને સમજવાની જરૂર છે. પેલા Ml4 એટલે શું? Ml4 એટલે એક ધાતુ અને એની સાથે 4 લિગેન્ડ છે જોડાયેલા હોય. કેટલા લિગેન્ડ જોડાયેલા હોય? 4. L એટલે લિગેન્ડ. L એટલે શું છે? લિગેન્ડ. તો જ્યારે 4 લિગેન્ડ જોડાયેલા હોય ને ત્યારે આ રચના છે એ કેવી બને? એક સમતલીય ચોરસ. એક જ સમતલમાં ચોરસ છે એ બન્યું કહેવાય, બરાબર. તો આવી સમતલીય ચોરસ રચના છે એ તૈયાર થાય છે. આ પ્રકારની સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે થાય છે. જો આપણે આગળ સમજ્યા એક ટોપિકમાં કે સંકીર્ણ સંયોજનો બે પ્રકારના આવે, એક આવે હોમોલેપ્ટિક અને બીજા આવે હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક એટલે જેમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય બધા, અને હિટ્રોલેપ્ટિક એટલે એવા કે જેની અંદર અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોય, બરાબર. તો Ml4 પ્રકાર ખરો, મીન્સ કે ધાતુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય પણ 4 માંથી 2 લિગેન્ડ છે એ X ટાઈપના અને 2 લિગેન્ડ છે એ L ટાઈપના હોય. સમજ પડી? ટોટલ લિગેન્ડ 4 જ છે પણ બબ્બે લિગેન્ડ છે એ સરખા સરખા છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એમાં તમે જુઓ પ્લેટિનમ સાથે ટોટલ 4 લિગેન્ડ છે પરંતુ એમાંથી 2 ક્લોરીન છે અને 2 એમાઇન છે. અહીંયા આગળ તમે જુઓ 2 એમાઇન છે 2 ક્લોરીન છે, તો સિસ કોને કહેવાય? આમાંથી તો કે Ml4 હોય, અને Ml4 માં ખાસ કરીને શું હોય તો કે બબ્બે બબ્બે હોય, 2. તો જો એક જ સરખા લિગેન્ડ છે એ એક જ બાજુએ આવેલા હોય, હવે દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે 2 ક્લોરીન એક જ બાજુએ છે, બરાબર. તો આને શું કહેવાય? સિસ કહેવાય. પરંતુ જો 2 સરખા સરખા લિગેન્ડ છે એ આવી રીતે સામ સામે હોય તો આને શું કહેવાય છે? ટ્રાન્સ કહેવાય. શું કહેવાય છે? ટ્રાન્સ. હવે બીજી એક વસ્તુ કે કદાચ આવી રીતે આપ્યું હોય તો કે ભાઈ 2 ક્લોરીન છે એ અહીંયા આગળ હોય, ઓકે, અને 2 એમાઇન જે છે એ અહીંયા આગળ હોય, લાઈક આ રીતે NH3 NH3.
તો આ પણ સીસ જ છે, કારણ કે આમાં પણ આ બંને ક્લોરીન જે છે એ એક જ સાઈડ છે ને, બરાબર ને, બે એમાઇન જે છે એ પણ એક જ સાઈડ છે. એટલે અહીંયા આગળ તમે જોશો તો આ પણ એક પ્રકારની કેવી રચના છે, સીસ રચના જ કહેવાય, બરાબર. ખાલી તમારે જોવાનું એ છે કે સામ સામે રચના જે છે એ તમને કેવી આપી હોય, તો કે સામ સામે જે લિગેન્ડ આપેલા છે ઈ એક સરખા તમને દેખાતા હોય, લાઈક ધીસ અહીંયા આગળ તમે જોઈ શકો છો, તો અને તો જ કેવી રચના છે એ તૈયાર થઈ કહેવાય, ટ્રાન્સ રચના છે એ બની કહેવાય, બરાબર. એવી જ રીતે તમને કીધું છે કે એમ એ બી એક્સ એલ પ્રકારના અન્ય સમતલીય ચોરસ સંકીર્ણમાં પણ 3 સમઘટકોમાં 2 સીસ અને એક ટ્રાન્સ સમઘટક છે એ મળે છે. આ સમઘટકતા સમચતુષ્ફલકીય ભૂમિતિમાં શક્ય નથી. કે ભાઈ સામાન્ય રીતે તમે જુઓ અહીંયા આગળ એક ધાતુ આયન છે અને એ ધાતુ સાથે 4 અલગ અલગ પ્રકારના લિગેન્ડ તમને કીધા છે. ઓકે, તો ધાતુ એક એમ, એની સાથે છે એ તમને જુઓ લિગેન્ડ કેટલા કીધા, તો કે એ બી સી એલ, બરાબર. તો આ પણ એક પ્રકારનું સમતલીય ચોરસ સંકીર્ણ જ છે, બરાબર. આમાં 3 સમઘટકો છે, એમાં 2 સીસ અને એક છે એ કેવો બનશે, ટ્રાન્સ છે એ બનશે. હવે જો કેવી રીતે સમજવું, કે માની લો કે ધાતુ સાથે છે ને અહીંયા આગળ આ એ, પછી આ બી, પછી અહીંયા આગળ સપોઝ સી લઈ લો અને અહીંયા આગળ સપોઝ એલ લઈ લો. ઓકે, હવે આ એલ છે ને એની જગ્યાએ હું વારાફરતી એ બી સી છે એ લખી દઉં છું. ઓકે, તો શું જોવા મળે છે એ જોજો. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે ને એલ ની જગ્યાએ હું એ લખી દઉં, તો કેવી સમઘટકતા બની ગઈ, આમાં જો બે છેડા ઉપર છે એ સરખા સરખા આવી ગયા, એટલે આ રચના કેવી બની, સીસ. ખ્યાલ આવ્યો? પછી તો કે એની જગ્યાએ હું ફોર એક્ઝામ્પલ લખી નાખું બી. ઓકે, તો અહીંયા આગળ છે એ બી લખી નાખું, તો અહીંયા આગળ રચના છે એ કેવી બની ગઈ, તો કે અહીંયા આગળ રચના છે એ તમે જુઓ બની ગયા ટ્રાન્સ, સામ સામે બી આવ્યા. પછી હવે ફોર એક્ઝામ્પલ અહીંયા લખી દઉં સી, તો જુઓ અહીંયા આગળ આ બે છેડા ઉપર સરખા આવી ગયા સી સી. તો આ રચના છે એ કેવી બની ગઈ, ફરી પાછી સીસ રચના. તો જુઓ 3 સમઘટકો બન્યા ને ટોટલ, પણ 3 માંથી 2 છે એ કેવા બન્યા, સીસ, અને એક છે એ કેવો બન્યો, ટ્રાન્સ બન્યો, બરાબર. તો આવી રીતની ઘટના છે એ આપણે વિચારી શકીએ કે ભાઈ 4 લિગેન્ડ છે એ જોડાયેલા છે, પણ 4 માં પછી એલ જે આપ્યું છે ને વારાફરતી તમારે શું કરતું જવાનું, ચેન્જ છે એ કરતું જવાનું. ઓકે, તો આ રીતે આપણે આને શું કરી શકીએ, સમજી શકીએ. તો આજે અહીંયા સુધી રાખીએ ml4 પ્રકાર સુધી. ml6 ની અંદર છે એ પણ આપણે સીસ ટ્રાન્સ છે એ સમજવાની છે, પરંતુ એ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોશું, બરાબર છે. ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર.